નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. રાજ્યવ્યાપી કરુણા અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં કાર્યરત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 10મી જાન્યુઆરીથી 20મી જાન્યુઆરી 2025 સુધી ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગદોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે ચાલી રહેલા રાજ્યવ્યાપી કરુણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં કાર્યરત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ મુલાકાત દરમિયાન વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીશ્રી વન્ય પ્રાણી ફોટોગ્રાફ એક્ઝિબિશનની પણ મુલાકાત લીધી હતી. અમદાવાદના બોડકદેવમાં આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સ્નેક રેસ્ક્યુ એપ લોન્ચ કરવામાં આવી હતી. આ સાથે જ મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજ્યના વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલું કરુણા અભિયાન પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ સાથે મુખ્યમંત્રીશ્રીએ કરુણા અભિયાન 2025 સિગ્નેચર કેમ્પમાં પણ ભાગ લીધો હતો. આ પ્રસંગે અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સના ડોક્ટર AP સિંઘે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ઉત્તરાયણ પર્વમાં ઘાયલ પક્ષીઓને બચાવવાનું આ અભૂતપૂર્વ અભિયાન છે. આ અભિયાનમાં અત્યાર સુધીમાં હજારો ઘાયલ પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા છે. તારીખ 10થી 20મી જાન્યુઆરી દરમિયાન સુધી ચાલી રહેલા આ અભિયાનને સફળ બનાવવા પશુપાલન, વન વિભાગ, મહાનગરપાલિકાઓ અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ સહભાગી બની છે. રાજ્યના કોઈપણ સ્થળે ઘાયલ પક્ષીઓને ઝડપી અને યોગ્ય સારવાર આપવા માટે વન વિભાગ દ્વારા વોટ્સએપ નંબર જારી કરવામાં આવ્યો છે, જે નંબર છે 8320000200 અને 1926 હેલ્પલાઇન જાહેર કરાયો છે. આ નંબર ઉપર હાઈ મેસેજ કરવાથી એ લિંક મળશે, જેને ક્લિક કરવાથી જિલ્લાવાર ઉપલબ્ધ તમામ પક્ષી સારવાર કેન્દ્રોની માહિતી મળી જશે. આ ઉપરાંત પશુપાલન વિભાગ દ્વારા 1962 નંબર સેવારત કરાયો છે. આ નંબરનો સંપર્ક કરી નાગરિકો અબોલ પશુ પક્ષીઓનો જીવ બચાવી શકશે. કરુણા અભિયાન 2025માં આશરે 600થી વધુ વેટરનિટી તબીબો તેમજ 8000થી પણ વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવારત છે. સાથે જ પશુપાલન વિભાગ, વન વિભાગ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓ મળીને રાજ્યભરમાં કુલ 1000થી વધુ સારવાર કેન્દ્રો પણ ઊભા કરવામાં આવ્યા છે. આ અભિયાન દરમિયાન રાજ્યભરના 865 પશુ દવાખાના, 34 વેટરનરી પોલીક્લિનિક અને 27 શાખા પશુ દવાખાના ઉપરાંત 587 જેટલા ફરતા પશુ દવાખાના અને 37 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ રજાના દિવસે પણ કાર્યરત રહેશે, જ્યાં ઘાયલ પશુ પક્ષીની સારવાર માટે જરૂરી તમામ સાધનો અને દવાનો સ્ટોક સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી આ કરુણાસભર પહેલના પરિણામે અનેક અબોલ પશુ પક્ષીઓને નવજીવન મળ્યું છે. છેલ્લા 8 વર્ષમાં કરુણા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં 97200થી પણ વધુ પશુ પક્ષીઓને રેસ્ક્યુ કરાયા છે, જે પૈકીના 31400થી વધુ પશુઓને તેમજ 65700થી પણ વધુ પક્ષીઓને યોગ્ય સારવાર આપવામાં આવી છે.